બનાસકાંઠાના વડગામમાં બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગેમરપુરી કૌસામી નામના ખાતેદાર પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્યારે એટીએમ સેન્ટરમાં હાજર અજાણી વ્યક્તિએ પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમનો પાસવર્ડ જાણ્યા બાદ બદલી 52,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી। આ બાબતે વડગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વડગામ પોલીસે 2 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। 10 મેના રોજ ફરિયાદ મળતા પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે अलग अलग 100 सीसीटीवी चकास्या हता, जेमां एक आरोपीनी एक करता वधु एटीएम सेंटर पर हाजरी जोवा मळी हती अने छेतरपिंडीनो बनाव पण सीसीटीवी में कैद थयो हतो। पोलीस तपास करता आरोपी अमदावादना जुहापुरानो રહેવાસી નીકળ્યો હતો। मोहम्मद सोहिल लाल मोहम्मद मेमण नामना शख्सने पोलीसे साबरकांठाथी झड़पी पाड्यो हतो। पोलीसे मोहम्मद सोहिलना घरे तपास करी तो तेना कब्जामांथी 209 जेटला विविध बेंकना एटीएम कार्ड मळ्या हता। आटली मोटी संख्या में आ कार्ड आरोपीओ कई रीते एकत्रित कर्या ए पण एक तपासनो विषय है। आरोपीए आ कार्डनी मददथी 5.5 लाख रूपियानी वधुथी छेतरपिंडी करी होવાનો घटस्फोट थयो छे। पोलीसे अत्यार सुधीमां 27 गुनानो भेद उकेली नाख्यो छे। जो के आ आंकड़ो वधवानी पूरेपूरी शक्यता सेवाई रही है। आरोपीनी मोडस ऑपेंडी प्रमाणे एटीएम पासे ऊभो रहतो हतो अने एटीएम सेंटर पर कोई एवो खातेदार आवे जेने पैसा उपाडवानुं संपूर्ण ज्ञान न होय तेवा खातेदारनी राह जोतो। संपूर्ण ज्ञान न होय तेवो खातेदार लागे एटले आरोपी तेने विश्वासमां लई एटीएम कार्डनो पासवर्ड जाणी लेतो हतो। त्यारबाद खातेदारनी नजर चूकवीने पोतानी पासे रहेલું कार्ड बदली नाखतो हतो। त्यारबाद ત્યાંથી નીકળી જતો અને अन्य एटीएम सेंटर परથી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હતો। મોટા શહેરોમાં તો લોકો એટીએમનો ઉપયોગ અંગે જાગૃત હોય છે એટલે આરોપી અમદાવાદથી પોતાનું વાહન લઈને નાના સેન્ટરોમાં પહોંચી જતો। आरोपीए छेतरपिंडीथी मेळवेला एटीएम कार्डनी मददथी दागीना मोबाइलनी खरीदी अने विदेशनी ट्रीप पण करी चूक्यो होवानुं सामे आव्युं छे। प्राथमिक तपासमां 209 कार्ड मळ्या छे, परंतु तपास दरमियान हजू पण वधु कार्ड मळे तेवी पूरेपूरी शक्यता सेवाई रही है। હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે। જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ગેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા। તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે। આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે। વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે। વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી 209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે। 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે। આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે રો એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે। આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે। હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે 209 જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું। જે બીજું આજે આરોપી છે તેની ઉપર 2015થી લઈને અત્યાર સુધીમાં કુલ 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત બીજા 6 ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલાવાનો છે। આમ કુલ 10 જેટલા ગુના તો હાલમાં થયા છે। બીજા 21 ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેટલા એટીએમની અમારી પાસે જે 209 જેટલા એટીએમ છે જોતા એણે માત્ર બનાસકાંઠા નહીં જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ એણે આ રીતના લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું મલામ પડે છે।